એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાયન્સના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 13 છે. આની પહેલાં 12 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ જળ દિવસ છે તે 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. મિત્રો, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. 901 પ્રશ્ન સી આ રીતે પણ તમે લખી શકો છો. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? PSIમાં પૂછાયેલો પ્રશ્ન છે. જે જોડીઓ આપેલી છે તેમાં કઈ સાચી નથી જોઈએ આપણે. વિટામિન એની ઉણપથી જેરોપ્થેલ્મિયા થાય છે, એ સાચું છે. પાંડુરોગ લોહીમાં ફિકાસ લોહતત્વની કમીને કારણે એમોનિયા થાય છે, એ સાચું છે. ગલગાંઠ એટલે કે ગોઈટર વિટામિન ડીની ઉણપથી થાય છે, એ ખોટું છે. ડીની ઉણપથી થતું નથી. ગોઈટર છે તે આયોડિનની ઉણપથી થાય છે, એટલે ડી પણ સાચું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી. સાચી નથી એવું કીધેલું છે. ખોટી કઈ છે? તો ઓપ્શન સી છે તે ખોટી છે. સૂક્ષ્મજીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલ છે? સૂક્ષ્મજીવોને છે તે 4 વિભાગોમાં છે તે વિભાજિત કરવામાં આવેલ છે. એસિડ બેઝની સંક્રિયાત્મક વ્યાખ્યા સૌપ્રથમ કોણે આપી? એસિડ અને બેઝ 7થી નીચે હોય તે એસિડિક હોય, 7થી ઉપર હોય તે બેઝ હોય, એ તમને ખ્યાલ હશે. સાચો જવાબ આવશે રોબર્ટ બોયલે, ઓપ્શન સી. અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું છે. તો જવાબ આવશે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ છે તે વપરાય છે, ઓપ્શન ડી સાચો જવાબ છે. ફ્યુઝની તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે લેડ ટીનની મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. લેડ અને ટીનની મિશ્ર ધાતુ, ઓપ્શન સી. મિથેનોલનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? કેલ્વિનમાં અહીં પૂછેલું છે. કેનો અર્થ કેલ્વિન થશે? તો કેટલા કેલ્વિન હોય છે? જવાબ આવશે 253 કેલ્વિન મિથેનોલનું ઉત્કલન બિંદુ છે. રાણા પ્રતાપ સાગર ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા રાજ્યમાં આવેલ છે? તો આ છે તે રાજસ્થાન રાજ્યમાં આવેલ છે, ઓપ્શન સી સાચો જવાબ છે. સામાન્ય રીતે આભૂષણોમાં કેટલા કેરેટનું સોનું વપરાય છે? જે દાગીના હોય તેમાં કેટલા કેરેટનું સોનું હોય? તો 22 કેરેટનું સોનું હોય છે. 24 કેરેટનું સોનું છે તેનું ઘરેણાં છે તે બની શકતા નથી, તેમાં મિશ્ર કરવામાં આવે છે, એટલે જવાબ આવશે ઓપ્શન સી. મંગળ પર જીવનની શોધ માટે નાસા દ્વારા અવકાશમાં કયું યાન મોકલવામાં આવેલ છે? સબ રજિસ્ટર વર્ગ 3માં પૂછાયેલું. તો અહીં જવાબ આવશે ક્યુરોસિટી મોકલવામાં આવેલું છે મંગળ પર. આંખમાં કનિકાનું કાર્ય શું છે? કનિકા શું કાર્ય કરે છે? તો જવાબ આવશે યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે, ઓપ્શન ડી. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? કૃત્રિમ વરસાદ કરાવવો હોય તો તેના માટે સિલ્વર આયોડાઇડનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? એસિટિક એસિડ. હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2માં પૂછાયેલું. તો જવાબ આવશે કોલ્ડ પ્લાઝમા થેરાપી, ઓપ્શન બી. LPGમાં મુખ્યત્વે વધુ પ્રમાણમાં કયો વાયુ હોય છે? તો LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તેનું પૂરું નામ થાય છે, તેમાં બ્યુટેન હોય છે. જે આપણા ઘરમાં ગેસનો બાટલો હોય તે શું હોય? LPG હોય છે. તો સાચો જવાબ આવશે બ્યુટેન, ઓપ્શન ડી. જે ઓપ્શન આપેલા છે તેમાંથી. ખાલી જગ્યાની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. PSIમાં પૂછાયેલું. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. તો ડાયાબિટીસ છે તે
ઇન્સ્યુલિનની કમીના કારણે થાય છે. ઇન્સ્યુલિન ઓછું પડી જાય તો ડાયાબિટીસ થાય છે. નિવસન તંત્રમાં સૌથી વધારે શક્તિ કયા પોષક સ્તરે હોય છે? તો જવાબ આવશે ઉત્પાદક સ્તરે હોય છે. ઓપ્શન ડી. એસિડ વર્ષામાં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે? તો જવાબ આવશે સલ્ફ્યુરિક એસિડ પડે છે એસિડ રેઇનમાં. વજનમાં સૌથી હલકું અધાતુ તત્વ કયું છે? વજનમાં સૌથી હલકું અધાતુ તત્વ છે તે હાઇડ્રોજન છે. ઓપ્શન સી સાચો જવાબ છે. જે ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબ આપીએ છીએ એટલે બાકી વજનમાં સૌથી હલકું કયું છે? હિલિયમ છે. એ પણ યાદ રાખજો. રાસાયણિક સંયોગીકરણના નિયમોને આધારે રસાયણશાસ્ત્રનો પાયો નાખનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો સાચો જવાબ આવશે એન્ટોની એલ લેવોઇઝર. ઓપ્શન બી. રુધિર ગંઠાવાની પ્રક્રિયા રુધિરમાં રહેલા કયા પ્રકારના કોષો દ્વારા થાય છે? તો જવાબ આવશે ત્રાક કણો દ્વારા થાય છે. એક મોટા પડદા જેવી રચના જે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે તેને શું કહે છે? તો તેને ઉરોદર પટલ કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. NSSLનું પૂરું નામ જણાવો. NSSL સાચો જવાબ આવશે નેશનલ સિવિયર સ્ટોર્મ લેબોરેટરી. ઓપ્શન ડી. હાઇડ્રોજન વાયુ માટે નીચેનામાંથી શું સાચું છે? તો અહીં જે ઓપ્શન આપેલા છે તેમાંથી સાચું શું છે? જવાબ આવશે દહનશીલ છે, તે બળી શકે છે. સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય છે? જેલ સિપાહીમાં પૂછાયેલું. તો તેને અરોરા કહેવાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મનુષ્ય શરીરમાં સંગ્રહિત કાર્બોદિત કયા સ્વરૂપે હોય છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ખૂબ જ સરસ મજાનું કન્ટેન્ટ અને ઉપયોગી કન્ટેન્ટ તમારા માટે લઈને આવ્યા છીએ, તો લાઇક કરવાનું ના ભૂલશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલશો, કેમ કે ખૂબ મહેનત કરીને તમારા માટે આ વિડીયો બનાવીએ છીએ. તો અહીં જવાબ આવશે ગ્લાયકોજન. ઓપ્શન એ. મનુષ્યના શરીરમાં સંગ્રહિત કાર્બોદિત કયા સ્વરૂપે હોય? ગ્લાયકોજન સ્વરૂપે હોય છે. જટિલ સ્થાયી પેશીના ઉદાહરણ આપો. તો જલવાહક પેશી એ જટિલ સ્થાયી પેશી છે. અણવાહક પેશી પણ જટિલ સ્થાયી પેશી છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે? એક પાત્રમાં પ્રવાહી ભરેલું છે તેને બીજા પાત્રની અંદર તમે રેડી દો છો તો શું જોવા મળે? તો જોવા મળશે તેનો આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી. તેનું કદ જેવું હોય તેવું જ રહે, પરંતુ તેનો આકાર છે તે જેવા વાસણમાં નાખો તેવો થઈ જાય છે. રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને શું કહે છે? રેશમના કીડાઓનો ઉછેર જવાબ આવશે સેરીકલ્ચર કહે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 1 કેલરી એટલે કેટલા જૂલ થાય? તો સાચો જવાબ આવશે 4186 જૂલ થાય. એસિડ શબ્દની ઉત્પત્તિ શેના ઉપરથી થઈ છે? એસિડ શબ્દની ઉત્પત્તિ છે તે લેટિન શબ્દ એસિયર પરથી થઈ છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. લંબાઈનો એસઆઈ એકમ શું છે? તો લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. કઈ પેશી વનસ્પતિને દેઢતા તેમજ મજબૂતાઈ છે તે આપે છે? દ્રઢતા છે, અહીં દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. તો જવાબ આવશે દઢોત્તક પેશી. ઓપ્શન એ. વન સમૃદ્ધિની જાળવણી, કૃષિ તથા ઉછેરના કાર્યક્રમને શું કહેવાય છે? જે કાર્યક્ષેત્ર છે તેને શું કહેવાય? ટાટમાં પૂછાયેલું. તો જવાબ આવશે સિલ્વીકલ્ચર કહે છે. ઓપ્શન સી. મૃગ તારાજૂથ કયા સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે? મૃગ જેને હરણી કહે છે તે. તો જવાબ આવશે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી દેખાય છે. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહે છે? તો જવાબ આવશે તેને સ્થિતિ વિદ્યુત બળ કહે છે. ઓપ્શન ડી. પાણી શેનું બનેલું છે? તલાટી કમ મંત્રીમાં પૂછાયેલું.
તો પાણી છે તે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. H2O શું છે? H2O. H2 હાઇડ્રોજન 2 અને O એટલે કે ઓક્સિજન 1. રિકેટ્સ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. તો સાચો જવાબ આવશે વિટામિન ડીની ઉણપથી થાય છે. પ્રિઝમમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ કેટલી વખત વાંકું વળે છે? તો પ્રિઝમમાંથી જે પસાર થાય છે તે 2 વખત છે તે વાંકું વળે છે પ્રકાશનું કિરણ. જવાબ આવશે ઓપ્શન બી. અન્ય સજીવને કાયમી રીતે આધાર આપી પોષણ પૂરું પાડતા સજીવને કેવો સજીવ કહે છે? જવાબ આવશે યજમાન સજીવ કહે છે. ઓપ્શન એ. પરાગરજ શેમાં હોય છે? પરાગરજ છે તે પરાગાશયમાં હોય છે. ઓપ્શન બી. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ નામના રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તો તે વાયરસ દ્વારા થાય છે. માનવ આહાર માટે ઈંડા કયા પ્રકારની પેદાશ છે? ચેરિટી કમિશનર મદદનીશમાં પૂછાયેલું. તો જવાબ આવશે તે પ્રાણીજન્ય પેદાશ છે. ઓપ્શન બી. ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય? પાણી ભરેલું હોય અને તેમાં ગરમી ઘટી અને કેટલી થાય? 0 થઈ જાય તો તે છે બરફ બને છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ છે. તલાટી કમ મંત્રીમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો. પુરુષો, સ્ત્રીઓ અને બાળકોમાં અવાજનો પ્રકાર અને ગુણવત્તા શેના કારણે જુદા જુદા હોય છે? જો બાળકો બોલે તો એકદમ ઝીણું બોલતા હોય છે. સ્ત્રીઓનો અવાજ છે તે પણ થોડો ઝીણો હોય છે અને પુરુષોનો અવાજ છે તે જાડો હોય છે. તો આવું શા કારણે હોય છે? તો જવાબ આવશે સ્વરતંતુઓના કારણે. ઓપ્શન સી. ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. ચંદ્ર પર જનાર સર્વપ્રથમ વ્યક્તિ છે નીલ આર્મસ્ટ્રોંગ. ઓપ્શન સી સાચો જવાબ છે. અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ પૂછે તો યુરી ગાગરીન રશિયાના છે. ભારતના પ્રથમ મહિલા પૂછે તો કલ્પના ચાવલા જે અવકાશમાં ગયા હોય. અને ગુજરાતના પ્રથમ મહિલા પૂછે તો સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સ 8 દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા. 9 મહિના પછી તેઓની વાપસી થયેલી છે. સૌથી વધારે સમય માટે સ્પેસ વોક કરવાનો રેકોર્ડ છે તે સુનિતા વિલિયમ્સના નામે છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ પડશે. આગળ જોઈએ. સૌથી હલકું, સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે? તો એ છે હાઇડ્રોજન. ઓપ્શન સી સાચો જવાબ છે. પિયુષ એટલે કે પિચ્યુટરી ગ્રંથિના વધારે પડતા અંતઃસ્ત્રાવથી શું થાય છે? ડીવાયએસઓ નાયબ મામલતદારમાં પૂછાયેલું. તો જવાબ આવશે બાળકોની ઊંચાઈ ખૂબ વધે છે. જો પિચ્યુટરી ગ્રંથિ છે તે અંતઃસ્ત્રાવ વધુ કરે તો શું થાય? ઊંચાઈ વધવા માંડે. બધા જ ગ્રહ સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે, નહીં કે પૃથ્વીની આસપાસ. આ તર્ક કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો જે ઓપ્શન આપેલા છે તેમાંથી ગેલિલિયો ગેલિલીએ આપ્યો હતો. ઓપ્શન સી. ગોબર ગેસનું મુખ્ય તત્વ ખાલી જગ્યા છે. ગોબર ગેસ હોય તો તેમાં મુખ્ય તત્વ શું હોય? પીએસઆઈમાં પૂછાયેલું મિથેન હોય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. દૂધની શુદ્ધતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? દૂધની શુદ્ધતા માપવા માટે છે તે લેક્ટોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે શેની આવશ્યકતા હોય છે? તો જવાબ આવશે પ્રોટીન અને ખનિજ ક્ષારોની આવશ્યકતા હોય છે. ટેલિફોનની શોધ કોણે કરી? જીપીએસસી પ્રિલિમ્સમાં પૂછાયેલું. તો અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર આધારિત છે? ગ્રામ પંચાયત મંત્રી અને જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે અણુઓના જોડાણ. ઓપ્શન ડી સાચો જવાબ છે. 118 પૈકી કેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે? ટોટલ 118 તત્વો છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક મુજબ. તેમાંથી કુદરતી રીતે પ્રાપ્ય હોય તેવા 94 છે. 94. ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે શક્ય બને છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન છે તે આપાતકોણ ક્રાંતિકોણ કરતાં મોટો હોય ત્યારે શક્ય બને છે.
અજારક શ્વસનની ક્રિયા કોષના કયા ભાગમાં થાય છે? તો તે કોષરસમાં થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મિત્રો, આપણી ચેનલ છે તેના ઉપર ઘણા બધા વિડીયો છે તે અવેલેબલ છે, જેમાં કરંટ અફેર્સ, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ બધા જ વિષયોને લગતા વિડીયો છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો છે તે જોઈ શકો છો, જેમાં ઘણા બધા વિડીયો છે તે આપણે બનાવેલા છે. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી છે તે નાના મગજની હોય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. હાઇડ્રોજનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? હાઇડ્રોજનની શોધ છે તે હેનરી કેવેન્ડિશે કરી હતી. ઓપ્શન ડી સાચો જવાબ છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી? સાચો જવાબ આવશે હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટન્ડે નોંધી હતી. જલીય પ્રાણીઓ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે? તો સાચો જવાબ આવશે પાણીમાં ઓગળેલો ઓક્સિજન. જે સમુદ્રમાં અથવા તો નદીઓમાં જે પ્રાણીઓ રહે છે, માછલી, કાચબા વગેરે, તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે તે લેતા હોય છે. ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન જેવા અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જે કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે? જીપીએસસીમાં પૂછાયેલું. તો પ્લેગનો રોગ છે તે ચાંચડ દ્વારા ફેલાય છે. ઓપ્શન એ. આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે જનીન વિદ્યા. ઓપ્શન એ સાચો જવાબ છે. થર્મોસ્ટેટ પદ્ધતિ શાના માટે ઉપયોગી છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે તાપ નિયંત્રણના ઉપયોગ માટે ઉપયોગી છે થર્મોસ્ટેટ પદ્ધતિ. સામાન્ય રીતે બરફનું ગલનબિંદુ કેટલું હોય છે? અહીં કેલ્વિનમાં પૂછેલું છે. કેટલા કેલ્વિન હોય છે? તો જવાબ આવશે 273.16 કેલ્વિન બરફનું ગલનબિંદુ. પદાર્થના આકાર, માપ એટલે કે પરિણામ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને શું કહે છે? તો સાચો જવાબ આવશે ભૌતિક ગુણધર્મ કહે છે. ફૂગ અને સૂક્ષ્મજીવો શેના પર નભે છે? ફૂગ અને સૂક્ષ્મજીવો છે તે એ અને બી બંને એટલે કે મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓમાં પણ જીવે છે. કારખાનાઓમાંથી મુક્ત થતા સલ્ફર ડાયોક્સાઇડ અને એમોનિયાને પ્રદૂષિત હવામાંથી દૂર કરવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. જીપીએસસીમાં પૂછાયેલું. જવાબ આવશે વેટ સ્ક્રબર્સ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પાચન માર્ગના કયા અંગમાં ખોરાકના પાચનની કોઈ ક્રિયા થતી નથી? ખોરાકનું પાચન ન થતું હોય તેવું. તો જવાબ આવશે મોટા આંતરડામાં છે કોઈ પણ પ્રકારનું પાચન થતું નથી. યકૃતમાં થાય છે, જીભમાં થાય છે, નાના આંતરડામાં સૌથી વધારે થાય છે. સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ માપક્રમ છે તે કેટલી હોય છે? લેબોરેટરીમાં જે થર્મોમીટર વપરાય તેની રેન્જ કેટલી હોય છે? તો જવાબ આવશે -10 થી 100°C સુધીની હોય છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક શેના વૃક્ષો વાવવા જોઈએ જે નકામું પાણી શોષી લે છે? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તો તેની નજીકમાં કયા એવા વૃક્ષો વાવવા જેથી તે વધારાનું પાણી શોષી લે? તો જવાબ આવશે નીલગિરી. ઓપ્શન સી સાચો જવાબ છે. ફરતા પંખાના પાંખિયા સ્પષ્ટ રીતે દેખાતા નથી, તેમાં વિજ્ઞાનનો કયો નિયમ લાગુ પડે છે? આપણી ઉપર પંખો ફરી રહ્યો હોય તો તેના પાંખિયા છે તે આપણને સ્પષ્ટ દેખાતા નથી. કયો નિયમ લાગુ પડે? જવાબ આવશે દ્રષ્ટિભેદ. ઓપ્શન એ સાચો જવાબ છે. દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોવા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને કેન્દ્રિત કરવાની ક્ષમતાને આંખની શું કહે છે? જવાબ આવશે ઓપ્શન ડી સમાવેશ ક્ષમતા કહે છે. સાદા લોલકની એક બાજુથી બીજી બાજુની ગતિ એ શેનું ઉદાહરણ છે? તો તે દોલન ગતિ અને આવર્ત ગતિ બંનેનું ઉદાહરણ છે. બંને કહી શકાય, દોલન ગતિ પણ કહી શકાય અને આવર્ત ગતિ પણ કહી શકાય. એટલે જવાબ આવશે ઓપ્શન સી. કયા વિટામિનની ખામીથી આંખને નુકસાન
થાય છે અથવા તો વિટામિનની ખામીથી આંખમાં નુકસાન થાય છે? તો જવાબ આવશે વિટામિન એની ઉણપથી આંખમાં ખામી થઈ શકે. ભૂકંપ થવાનું કારણ શું છે? ટેટમાં પૂછાયેલું. ભૂકંપ થવાનું કારણ ભૂગર્ભમાં ચાલતી ભૂસંચલન પ્રક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના ઘટકો કયા છે? તો જવાબ આવશે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન એ. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દર્શાવે છે? તો જવાબ આવશે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. દિવાસળીની બનાવટમાં કયા કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે? ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ, સફેદ ફોસ્ફરસ. તો જવાબ આવશે ડી, 1, 2 ને 3 બધા જ. ઉત્ક્રાંતિ શબ્દ કયા લેટિન શબ્દ પરથી તારવવામાં આવ્યો છે? ઉત્ક્રાંતિ શબ્દ જવાબ આવશે ઇવોલ્વર. ઓપ્શન ડી. પોષક ઘટકોમાંથી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? શ્વસન કહે છે. પોષક ઘટકોમાંથી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. કોઈપણ તત્વના પરમાણુની ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? મદદનીશ ચેરિટી કમિશનમાં પૂછાયેલું. જવાબ આવશે 18 સમાવી શકાય. ઓપ્શન ડી. આપણા શરીરનું કયું અંગ રુધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે વાયુ કોષ્ઠો. ઓપ્શન સી સાચો જવાબ છે. કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી એટલે કે ફ્રેશ વોટરનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અથવા ઉજવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 2003 ફ્રેશ વોટર યર. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? આકાશમાં તમે જુઓ તો તારાઓ છે તે ટમટમતા હોય છે, તો તેના માટે છે તે વાતાવરણીય વક્રીભવન છે તે જવાબદાર છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ એટલે કે ઉદ્ભાવક બળ આપે છે, આ પ્રકારની મૃદુતક પેશીને શું કહે છે? તો તેને વાયુતક પેશી કહે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પાણીમાં ઓગળવાથી કયો એસિડ બને છે? તો તેના ઓગળવાથી છે તે ફોસ્ફરિક એસિડ બને છે. ઓપ્શન એ સાચો જવાબ છે. બરફનું ગલનબિંદુ કેટલું છે? પીએસઆઈ ખાતાકીયમાં પૂછાયેલું. બરફનું ગલનબિંદુ છે તે 0°C છે. 0°C તે ઓગળવા લાગે છે. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કાર્ય કરે છે? તો અહીં જવાબ આવશે હૂકનો નિયમ. ઓપ્શન બી. માણસોમાં ફ્લોરોસિસ નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે છે? સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે ફ્લોરાઇડ. ઓપ્શન સી. વર્મી પ્રોસેસિંગ શૌચાલયમાં શેનો ઉપયોગ થાય છે? તો તેમાં અળસિયાનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. સરખી જાતિની વ્યક્તિઓમાં મળી આવતો તફાવત શેના કારણે હોય છે? તો જવાબ આવશે ભિન્નતાના કારણે હોય છે. પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? ડીવાયએસઓ નાયબ મામલતદારમાં પૂછાયેલું. જવાબ આવશે ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું. હેવી વોટર શું કરે? તો ન્યુટ્રોનની ગતિને ઘટાડે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કાર્ય કરવાના સમય દરને શું કહે છે? કાર્ય કરવાના સમય દરને પાવર કહેવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે, તે પદ્ધતિને શું કહે છે? જવાબ આવશે નિક્ષેપણ પદ્ધતિ કહે છે. ઓપ્શન એ. મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં પાણીના પુનઃશોષણને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ કયો છે? તો તે અંતઃસ્ત્રાવ છે વાસોપ્રેસિન. ઓપ્શન એ સાચો જવાબ છે. ધ ક્યોટો પ્રોટોકોલ કરાર શેની સાથે સંકળાયેલ છે? ધ ક્યોટો પ્રોટોકોલ કરાર છે તે ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે? મદદનીશ ચેરિટી કમિશનમાં પૂછાયેલું. ધરતીકંપના તરંગો છે તે
ઇન્ફ્રાસોનિક હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે પ્રજનન કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તો મિત્રો 1000 પ્રશ્નો થઈ ગયા છે. આપણે ખૂબ જ અગત્યના આપણે જોઈ ગયા. બધા જ આગળના પાર્ટ પણ તમે જોઈ લેજો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયેલો છે તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. એના બે કારણો છે કે તમને ખ્યાલ આવશે કે તમે હાલમાં જોયેલું છે તમને યાદ છે કે નહીં. બીજું, મને ખ્યાલ આવશે કે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. તો જોઈએ. 1. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? 2. ખાલી જગ્યાની ખામીના કારણે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ થાય છે. ઓપ્શન પણ તમને આપેલા છે. 3. કયા વિટામિનની ખામીથી આંખને નુકસાન થાય છે? બધા જવાબ છે 3 કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.